ગીર સોમનાથના યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજા પર થયેલા હુમલા મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપીઓની શોધખોળ માટે 5 ટીમો કાર્યરત છે। જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે આ ઘટના પાછળ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ વચ્ચે ફોલોઅર્સ વધારવાની હરીફાઈ અને પૈસાની લેતી દેતી કારણભૂત છે। પોલીસે આ કેસમાં બીએનએસ કલમ 140 હેઠળ ગુનો નોંધ્યો છે કે જેમાં આજીવન કેદની જોગવાઈ છે। પીડિત દિનેશ સોલંકીએ આરોપ મૂક્યો છે કે કીર્તિ પટેલના કહેવાથી આ હુમલો થયો છે। હુમલા દરમિયાન આરોપીઓએ કીર્તિ પટેલનો વિડીયો કોલ કર્યો હતો કે જેમાં તેણે રોયલ રાજાની મૂછ અને વાળ કાપવાનું કહ્યું હતું। ગુંદાળા ગામના યુટ્યુબર દિનેશનું 10 થી વધુ શખ્સોએ અપહરણ કરી એક ગોળના રાબડા પર લઈ જઈને વસ્ત્ર કરી માર માર્યો હતો। આ ઘટના પાછળનું કારણ દિનેશે ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીની તરફેણમાં કરેલી પોસ્ટ હોવાનું સામે આવ્યું છે। તો આ અંગે તેણે અગાઉ તાલાલા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી। દિનેશ સોલંકી ગીર સોમનાથ જિલ્લામાં અને સૂત્રાપાડા તાલાલા પંથકમાં કોમેડી વિડીયો માટે લોકોમાં જાણીતો છે। તે રોયલ રાજા 32 તરીકે સોશિયલ મીડિયા પર યુટ્યુબ ચેનલ ચલાવે છે કે જેમાં મોટાભાગે કોમેડી વિડીયો હોય છે। અત્યાર સુધીમાં તેના યુટ્યુબ પર 1.62 લાખ સબસ્ક્રાઇબર્સ અને 267 વિડીયો પોસ્ટ છે। જો કે છેલ્લા ઘણા સમયથી કીર્તિ પટેલ અને ખજૂરભાઈ નામના યુટ્યુબર્સ વચ્ચે બબાલ ચાલી રહી છે। આ પ્રકરણમાં દિનેશ સોલંકીએ પોતાની ચેનલ પર ખજૂરભાઈની ફેવર અને કીર્તિ પટેલના વિરોધમાં અપમાનિતજનક વિડીયો અને પોસ્ટ મૂક્યો હતો। આ પોસ્ટને લઈ યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી ચર્ચામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।